ખેડૂત સમાચારની વાત કરીએ તો વિદેશની કોટન બજારમાં કડાકો થતાં ફરી ભાવ ઘટવાના એંધાણ થયા છે। આ સિઝનમાં ન્યૂયોર્ક કોટનમાં વાયદો 103ની સપાટીએ હતો, જે હાલમાં ઘટીને 87એ પહોંચી ગયો છે। ફેબ્રુઆરી મહિનામાં ભાવ વધ્યા બાદ માર્ચમાં થોડા સારા મળ્યા અને એપ્રિલમાં ફરી ઘટાડા તરફ ગયા છે। હાલમાં મિત્રો 1500 રૂપિયાની સપાટીએ કપાસનો ભાવ એવરેજ બોલાઈ રહ્યો છે। કાળા તલે માર્કેટિંગ યાર્ડમાં ફરી સફેદ તલની સાઈડ કાપી છે અને ઊંચો ભાવ 3350 સુધી બોલાયો છે। 100 રૂપિયાનો ચોખ્ખો સુધારો થયો છે। જીરાની બજારમાં પણ ભાવો ઘટ્યા હતા, ત્યારથી હવે ધીમી ગતિએ વાયદામાં સુધારો થઈ રહ્યો છે અને ભાવ થોડી ધીમી ગતિએ સુધારા તરફ ગયો છે। એરંડાની બજારમાં પણ 1120 રૂપિયાની એવરેજ સપાટીએ પહોંચ્યો હતો। સારી ક્વોલિટીના ઘઉંનો ઊંચો ભાવ 700ની સપાટીએ, પરંતુ એવરેજ ભાવ મિત્રો 560 આજુબાજુ રહ્યો હતો। લસણની પાંખી આવક વચ્ચે ભાવની સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો અને તેના ભાવ 3000 સુધી બોલાયા હતા। 13થી 16 એપ્રિલ વચ્ચે માવઠાની મિત્રો આગાહીઓ કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતને અને રાજસ્થાન મધ્યપ્રદેશ બોર્ડરને અસર કરે તેવા મિત્રો હાલમાં ગ્રાફ જોવા મળી રહ્યા છે।